ઈશ્વર હીરા અત્યારે સમાજમાં છે ને માને મેકી અને માસીન ધાવા વાળા વધારે બની ગયા છે. અને હું તો અત્યારે કહું છું કે જો કદાચ આ મઠમાં થયું એનો શેડો કોઈ દાડો મેલતા નહીં, દુઃખ અને સુખમાં જો ભાગ્યો બને ને તો આપણા બાપની દેવી જ બને, બાકી બીજી માતાઓ તો ન બને મારા બાપ. જે વખતે અપિંગી ભૂવો પોતાના સાપરે હૂતો છે, દેવી મઢમો છે, પણ 33 ટોપલીઓના જે ભયું હતા એમે એવી વાત થઈ કે ભાઈ હા ભૂવો એમની જોડે જ રાખવાનું કે, પણ આપણે આપણા બાળકો બચાવવા માટે પાટણ પરગણું મૂકી અને બાકી બીજા કોઈ દેહમાં જતા રહે. તેથી 33 ટોપલીએ પોતપોતાના તંબુ ખોલી, પોતપોતાના રેડલા જોડે, પોતપોતાની વસ્તી લઈ અને મારી શકતને પૂછ્યા વગર, મારા ભુવાને પૂછ્યા વગર પાટણ પરગણું મૂકી અને ક્યાં જી 33 ટોપલીઓ ત્રાબા વડનગરના સીમાડાના અંદર 33 ટોપલીઓ તંબુ નાખ્યા. ટોપલીએ ત્રાબા વડનગરના સીમાડે તંબુ નાખ્યા હતા ને. હવે ત્રાબા વડનો રાજા બહુ જબરો હતો. ત્રાબા વડનગરનો જે રાજા હતો ને, રાજા એનું નામ હતું રાજા રૂપસિંહ. હાથ રોણીએ વાંચ્યો હતો, હાથ રોણીએ વાંચ્યો હતો. એને કોઈ વાતની કમી નથી, ખાવે પીવે પહેરવે ઓડવે ઢોર ઢાકરે જમીન જાગવડે કોઈ વાતની કમી નથી મારા રાજા રૂપસિંહ ને. પણ રાજા રૂપસિંહ પોતાની ઢોલીએ હુવે પણ એને નીંદર ન આવે. કેમ નથી આવતી? કે ભીંડી જેવા વાળ બની જ્યાં કાલ મરી જઈશ તો આ ગાદીએ કોણ બેસશે? આવું મનોમનમાં થતું કે હાથ રોણીઓ છે. આ હાથ રોણીઓના કઈક વરહ વીતી જાય પણ હજી કોઈ શેર માટી મળી નહીં. તા કરમનો તપાસ હવે ક્યાં કરું? પણ આ દેવી પૂજક નહીં, ભાઈ નો નો થાય. પણ જ્યારે દેવીનો સમય આવે ને ત્યારે ડાકલી વગાડતા હોય. આ 33 ટોપલી હવે પોતાના તંબુની માલિપા ભયું ભેગા થઈને ડાકલી વગાડી મેઘલી રાતે. 33 ટોપલી હવે ડાકલી વગાડી પોતાના ભયું ભેગા થઈ. અને જે વખતે રાજા રૂપસિંહના કાનની માલિપા આવી ડાકલીનો અવાજ સંભળાણો અને રાજાને નીદર નથી આવતી. અને તે વખતે રાજા રૂપસિંહ મેઘલી રાતે ઉભો થઈ અને વજીરને બોલાનો. વજીરને કે હે વજીર, આ શોર શરાબો કોણ કરે છે? તે વખતે વજીર બોલે કે સાહેબ આ રાજન કે ક્યાંક દૂર દેશથી કઈક એવા દેવી પૂજક માતાના ડાકલા વગાડે છે. તે વખતે રાજા રૂપસિંહ બોલે કે માતા રમે છે? કે હા, કે હવે મારે એની માતા જોવી છે. એ 33 ટોપલી અને હવાર પેલું મારા ત્રાબા વડનગરના દરબારમાં હાજર કરો. અને હું પરમાન રાજા રૂપસિંહ મેકું એ 33 ટોપલીઓ કદાચ ધૂણી અને જો કહી દે ને તે એની માતાને ફૂલની ગાદી આલવીશ. અને જો 33 ટોપલીઓમાંથી એક હવે મારું પરમાન નહીં આલ્યું ને તો પછી મારા રાજાના મનમાં વાત પડી સાખી. હવાર મેં ત્રાબા વડનગરના દરબારમાં બોલાવો.
માને પૂછ્યા વગર જો ને તો કાલ દુઃખનો દાડો આવે ને હવે 33 ટોપલી હવારના પ્રભાતની કિરણ ઉગીને તેથી વજીરો અને વજીરે વાત કરી કે હે ભાઈ તમને રાજાએ બોલાયા છે. કેમ ભાઈ અમારો કોઈ ગુનો ના, તમને રાજાએ બોલાયા તો તમારી ડાકલી લઈ લો. અને તે વખતે રાજા રૂપસેની છે ને કારણ કાબરા બે બલારાના બચ્ચા લઈ અને ટોપલાની નીચે ઢાકે તો ઉપર છે તો ગાડાનું પૈડું ઢાંકી હતું. હવે 33 ટોપલીના દરબારમાં બોલાયા. અલા કઈ માતા પૂછો કે સામુંડ માતા. કે વગાડો ડાકલી. સામુંડ ને બોલાવો. હવે ડાકલી વગાડી, સામુંડ નો આવી. બીજી કઈ માતા કે મેલડી માતા. વગાડો મેલડી, લાવો મેલડી ને. મેં પરમાન મૂકીએ, પરમાન આપો તો તમારી દેવીને ફૂલની ગાદી અને તમને છે ને ડુકાર મટાવવા માટે અનાજની બોરીઓ આલો. 33 ટોપલીઓની ડાકલી ફૂટી જી, પણ મારા રાજા રૂપસિંહ નું પરમાન નો આલી ગયા. અને તે વખતે રાજા રૂપસિંહ હું બોલ્યો હતો કે હવે તંબુમાં નહીં, એ વજી બાજુમાં વહડા રે ને વહડા કાપીને વહણો વાળો બનાવો. અને 33 ટોપલીઓ વહાણા વાળો પૂરું. એમને ખાવા નહીં, એમને મરચાનો ધૂપ આલો. 33 ટોપલીઓ રોવે. રાજા રૂપસિંહ એક દાડો જઈને બીજા દાડે પૂછે કે માતાએ કઈ કીધું મારું પરમાન આલવાનું? એમાંથી એક ભૂવો બોલે કે ભાઈ અમારી કમાણીમાં ભૂલ હશે પણ અમારી દેવીઓમાં ભૂલ નહીં. જો મારા રાજા રૂપસિંહ તારે કોઈ પરમાન લેવું હોય ને તો અહીંથી પાટણ વાળો જા અને પાટણ વાળે અમારી 33 ટોપલીઓનો મજાદર એક ભાઈ છે અપિંગી ભૂવો, એના મુખે મુખે મારી સખત વાત કરે છે કે હાચું જો એ અપિંગી ભુવાની સખત તારું પરમાન નહીં આલે ને તો આ તારી જે સજા છે ને આ સજા અમે જીવન જાગો હેરથી પૂરી કરો. તે વખતે રાજા રૂપસિંહને પોતાના વજીરને કીધું કે જાઓ પાટણ વાળા. તઈને સિપાહીઓ હાલ્યા ઘોડા લઈને તડબદલ કરતા કરતા પાટણ આયા. પાટણ વાળામાં નેજવા તાણીને બેઠા હતા અને એગરી જઈને વાત કરી કે આટલામાં અપિંગી ભૂવો કે હામે રહ્યું ને આવું મઠ હતું, હામે રહ્યું ને એ એની દેવીનું સખતનું મઠ છે ને જે પેલો હાથમાં ચોંદીનો હોકો લઈને પીવે ને એ અપિંગી ભૂવો છે. અપિંગી ભુવાના સાપરા હે તેથી ત્રાબા વડનગરના સિપાહીઓ બોલે કે ભાઈ અપિંગી ભુવા તને બોલાયા છે મારા રાજા રૂપસિંહ તારી 33 ટોપલીઓને વાહણા વાડે પડી છે. આ વાત સાંભળજો. આ વાત કરતો હતા વીરચંદ દાદા કપટિયા વાળા એક હેમજુ નેતરીઓ આ વાત કરતા હતા પણ એમનો રાગ પાછો અલગ હતો ભાઈ, જબરો રાગ હતો. એ રાગની પણ આપણે એક કડી આદિ સંભળાવશું વીરચંદ દાદાના ઢારમે એ છેલ્લે. પણ આ શકતની વાત અને જે વખતે અપિંગી ભુવો બોલે કે કેમ બોલાવે છે કે તમારી 33 ટોપલીઓને વાહના વાળા પૂડે છે અને મારા રાજા રૂપસિંહને એક પરમાન મૂકીને તારી 33 ટોપલીએ પરમાન નહીં આવ્યું, હવે તને પરમાન આપવા માટે બોલાયા છે. અને તે વખતે અપિંગી ભુવો બીજું કાંઈ ના બોલે, પોતાની ડોશીને કીધું કે આ દૂર દેશથી આયા છે, રજવાડા છે, રજપૂતો છે, એના માટે થોડું ખાવા ગામડામાં અત્યારે પણ રિવાજ એવો છે ખવડાઈને ખાય. કોઈ દૂર દેશથી આવ્યો હોય ને પેલા એને પાણી હાલે, પેલા એને ખાવા હાલે, પછી પૂછે કે ભાઈ તું ક્યાંથી